સતાડા સાહેબ, ખાસ કરીને ભુજ શહેરનું હમીરસર તળાવ આ વખતે પાણી પણ સારા એવા કરવામાં આવ્યું છે, ત્યારે એમાં સ્વચ્છતા રહે અને ગણપતિ લોકો વિસર્જન ન કરે એના માટે શું અપીલ હતી ને આપણા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી ને એનો શું ઉપયોગ કર્યો જનતાએ? આપણે આ વર્ષે આપણે જે ગણપતિ વિસર્જન માટેનું ગઈકાલે આપણે હમીરસર તળાવમાં લોકો વિસર્જન ના કરે એના માટેની પહેલાંય પણ અપીલ કરી હતી અને ગઈકાલે આપણે એવી ટ્રેક્ટર ટ્રોલીને રાખી હતી અને અપીલ કરી હતી કે તમે બધા અહીંયા નગરપાલિકાનું ટ્રેક્ટર રાખેલું છે એમાં તમે રાખી જાઓ, અમે યોગ્ય સ્થળે અને વ્યવસ્થિત જગ્યાએ એનું વિસર્જન કરશું. ખાસ કરીને આનો કોઈ જનતાનો કેવો પ્રતિસાદ મળ્યો, કેટલી મૂર્તિઓ એકત્રિત કરવામાં? હા, જનતાનો આમાં પ્રતિસાદ સારો જ મળે છે, પણ વળી ક્યારેક કોઈક એવા થોડુંક થઈ જતું હોય, પણ એને પણ તમારા માધ્યમથી આપણે એવી વિનંતી કરીએ કે હમીરસર તળાવમાં ના જ કરે અને જ્યાં યોગ્ય વ્યવસ્થા આપણે કરેલી છે અને વ્યવસ્થિત જગ્યાએ અમે કરી છે તો ત્યાં નગરપાલિકાના ટ્રેક્ટરમાં રાખી જાય તો અમે એમાંથી વિસર્જન કરી નાખીશું. ખાસ કરીને વિસર્જન પછી પણ જે હાર છે, પૂજાપો છે, એ પણ હમીરસર તળાવમાં જ પધરાવતા હોય છે, જેના કારણે ગંદકી થોડી. એની અપીલ તો અમે વારંવાર તમારા માધ્યમથી આપણે જનતાને કરતા જોઈએ છીએ કે આમાં કોઈ મૂર્તિ, ફૂલહાર કે કોઈ પણ આમાં વસ્તુ તળાવમાં ન કરવું જોઈએ અને વ્યવસ્થિત જગ્યાએ કરવું જોઈએ. જે મૂર્તિ એકત્રિત કરી એને આપણે કેવી રીતે એનું વિસર્જન કરશું? એ આપણે વ્યવસ્થિત જગ્યા એટલે 99% તો માંડવી જ દરિયામાં જ આપણે એનું વિસર્જન કરતા હોઈએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.